ભાજપના કાર્યકરો વિપક્ષની સભાઓમાં પહોંચી રહ્યા છે। આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસની સભા હોય તેમાં ભાજપના કાર્યકર્તા પહોંચી રહ્યા છે અને આ મામલે જ્યારે ભાજપના નેતાઓને જાણ થાય છે ત્યારે ફોન કરીને તતડાવે છે અને અભદ્ર ભાષામાં વાત કરે છે। એવા ઓડિયો આપણે ભૂતકાળમાં જોયા છે। ત્યારે ફરી એકવાર આ એક મામલો સામે આવ્યો છે અમરેલીમાં, જ્યાં કોંગ્રેસની સભામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પહોંચે છે અને આ મામલે ભાજપના ધારાસભ્યને જાણ થાય છે ત્યારે ભાજપના ધારાસભ્ય આ સરપંચને ફોન કરીને તતડાવે છે અને આ ઓડિયો છે તે કોંગ્રેસના નેતા જાહેર સભામાં માઇકમાં સંભળાવે છે અને મામલો ગરમાય છે અને ભાજપના નેતાને કહે છે કે તમે સુધરી જજો। અને ત્યારબાદ હવે આ ભાજપના ધારાસભ્યની પ્રતિક્રિયા પણ સામે આવી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને જે પ્રકારે નુકસાન થયું છે તેને લઈને ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને વિપક્ષ એક જ માંગ કરી રહ્યું છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે। વિપક્ષ સતત ખેડૂતોનો અવાજ બની રહ્યો છે। આપ હોય કે કોંગ્રેસ હોય, ખેડૂત માટે રોડ પર ઉતરીને વિરોધ કરી રહ્યું છે, આંદોલન કરી રહ્યું છે અને આ જ પ્રકારે અમરેલીમાં કોંગ્રેસ છે તે ખેડૂતોનો અવાજ બનીને તંત્રને જગાડવાનો છેલ્લા કેટલાય દિવસથી પ્રયાસ કરી રહ્યું છે। થોડા દિવસ પહેલા સાવરકુંડલામાં કોંગ્રેસે પ્રતિક ધરણા યોજીને ખેડૂતો માટે સભા કરી હતી અને આ સભામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે જાહેર સભામાં માઇક ઉપર એક ઓડિયો સંભળાવ્યો હતો અને જેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું, કારણ કે આ ઓડિયોમાં વાત કરનાર ભાજપના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા હતા અને કોંગ્રેસની સભામાં જે લોકો આવ્યા હતા તેમને ફોન કરીને તેમણે તતડાવી રહ્યા હોવાનું આ ઓડિયોમાં સાંભળવા મળ્યું હતું અને તેને જ લઈને રાજકારણ પણ ગરમાયું હતું। તેવામાં હવે આ ઓડિયોને લઈને મહેશ કસવાલાએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે અને શું ખુલાસો કર્યો છે આ ઓડિયોને લઈને તેમને સાંભળીએ। છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનો ઓર્ગેનાઇઝડ કાર્યક્રમ ચાલી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ, અન્ય લોકો ગયા હોય, પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ, અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ, મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા, એમણે એ વાતને સ્વીકારી છે અને એમને કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ। મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ, કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે, કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ। અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, એ વાતનું મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા, મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કહીશ। વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે, હું બહુ, તમે પત્રકારો છો, સમજદાર છો, તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનો બોલ્યો છું, ગેરવર્તણૂક કરી છે, ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે। આ નોર્મલ ટોક મારી હતી અને પ્રતાપભાઈ, માનની ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના, હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું, પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે। ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે, એ ભૂમિકા એમને મુબારક છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું, ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે, સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે। આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય, કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય, કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય, એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી। ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માગવા માટે મારી તૈયારી છે, પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને, રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે, એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે। પ્રજા એમને સમજી ચૂકી છે, એટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપી છે। સાહેબ, તમને સુધરી જવાનું પણ એને
કીધું જાહેર મંચ પર? સાચી વાત છે. એમને મારા વડીલ છે, મને જે પ્રકારની વાત એમણે કરી છે એ પ્રકારની વાત સુધરી જવા માટેની સલાહ આપી છે ને એટલે જ મેં કીધું આપને કે એમને એ ભૂમિકા છે, એ આખા ગામને સુધારવા માટે નીકળ્યા છે. પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલાં કોકની ઉપર આંગળી ચીંધી એના પહેલાં આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય છે. કોંગ્રેસ હાલ ખેડૂતોને ન્યાય મળે તે માટે જે પ્રકારે કાર્યક્રમ કરી રહ્યું છે તેને લઈને મહેશ કસવાલાએ કહ્યું કે છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ દ્વારા ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં મારી સાથે રાત દિવસ રહેતા લોકો અને સરપંચનું નામ કહીને કહ્યું કે દાનુભાઈ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે તેમણે નેચરલી વેમાં વાત કરી હતી અને મેં તે લોકોને પૂછ્યું હતું કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા અને તેમણે આ વાત સ્વીકારી હતી અને મેં બહુ સ્પષ્ટતાથી એ લોકોને આ વાત કહી કે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહો અને ભાજપ સાથે રહેવું હોય તો ભાજપ સાથે વફાદારી જોડે રહો. આમ તેમને આ બાબતે મેં વાત કરી હતી અને મેં તે લોકોને કોઈ પણ ગેરશબ્દ નહોતા બોલ્યા અને કોઈ પણ ગેરવર્ણુત પણ નથી કરી કે કોઈ ઊંચા અવાજે પણ વાત નથી કરી અને આ નોર્મલ ભાષામાં વાત કરી હોવાનો ભાજપના ધારાસભ્યએ ખુલાસો કર્યો છે. સાથે જ જે પ્રકારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુધરી જવાની ચેતવણી આપી હતી તેને લઈને મહેશ કસવાલાએ કહ્યું કે તમે કોઈની પર આંગળી ચીંધો છો ત્યારે આપણી સામે પણ આંગળીઓ આવી જતી હોય છે. આમ ભાજપના કાર્યકર્તાઓ વિપક્ષની સભાઓમાં જઈ રહ્યા છે, પછી ખેડૂતોને લઈને સભા યોજાતી હોય તેની અંદર ખેડૂતો છે જે પ્રકારે પહોંચી રહ્યા છે તો બીજી બાજુ ભાજપના નેતાઓને પણ તેમના માણસો વિપક્ષની સભામાં કેમ પહોંચી રહ્યા છે તેને લઈને ચિંતામાં મુકાયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.